આગળ વાત કરીએ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારાઈ છે કારણ કે શાળા ફી રેગ્યુલેશન કમિટીના નિયમોનું પાલન નથી કરતી અને મનમાની રીતે ફી વસૂલી રહી છે। એફઆરસીએ શાળાની ફીને 39,000થી ઘટાડી 22,000 કરવાનો આદેશ આપ્યો હતો અને છતાં પણ શાળા તેનું પાલન કરતી નથી અને વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલી રહી છે। આ ઉપરાંત શાળા દ્વારા નવી માંગેલી વધારાની ફી હજુ મંજૂર થઈ નથી તો પણ તેની વસૂલાત કરાઈ રહી છે, જ્યારે શાળા પાસે હાલ 2 કરોડની ડિપોઝિટ એફડી તરીકે જમા છે। ડીઓએ શાળા પ્રશાસનને એફઆરસીના કયા આદેશ પ્રમાણે ફી વસૂલાઈ રહી છે તેનો સ્પષ્ટ ખુલાસો કરવાનો પણ આદેશ આપ્યો છે। સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયલા ને એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા નવેમ્બર 2024માં જે એફઆરસીનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો એમાં શાળા દ્વારા 39,360ની માગણી ફીસ માટે જે કરવામાં આવેલી છે એની સામે 22,500 મંજૂર કરવામાં આવેલું હતું, અર્થાત એમની ફી ઘટાડવામાં આવેલી છે। જે લેવામાં આવતી હતી તે ફીનો ઘટાડો એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા કરવામાં આવેલો જે હુકમનું પાલન જે છે એ સદર શાળાએ ન કર્યું, જેને ધ્યાને લઈ અમને જે રજૂઆતો મળી તેને લીધે અમે અહેવાલ પણ એફઆરસી કમિટી અમદાવાદ ઝોનને મોકલ્યો। ત્યારબાદ એફઆરસી કમિટી અમદાવાદ ઝોને 2 કરોડ રૂપિયાની એફડી જે છે એ અમદાવાદ ઝોન એફઆરસી કમિટીમાં મૂકવામાં આવેલી છે, પરંતુ રિવિઝન કમિટીમાં એઓએ અરજી કરેલી છે તેને ધ્યાને લઈ રિવિઝન કમિટીનો જે ઓર્ડર આવે તેને માન્ય રાખીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે।